મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી હું તમને માહિતી આપીશ કે પાક નુકસાની સહાય બાબતે ગઈકાલે ગુજરાતના ખેડૂતોની સાથે વિવિધ ખેડૂતલક્ષી સંસ્થાના આગેવાનો માનનીય મુખ્યમંત્રી સાહેબને મળ્યા. તેમની સાથે જે કૃષિ મંત્રી સહિતના વિવિધ મંત્રીઓ પણ હાજર રહ્યા અને આ બાબતે જે ખેડૂતો સાથેની તેમની વાતચીત થઈ તેની અંદરથી પાક નુકસાની સહાય માટે કેટલી રકમનું ચૂકવણું તેમને કરવામાં આવ્યું છે અને કેટલી રકમનું ચૂકવણું હજી બાકી છે તે સંપૂર્ણ બાબત હું તમને માહિતી આપું તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે મિત્રો, ગઈકાલે જે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ છે તેની અંદરથી લગભગ 5300 કરોડ રૂપિયા જેટલી રકમનું ડીબીટીથી ચૂકવણું થઈ ગયું છે અને આ બાબતે તેમણે ખેડૂતો માટે જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખેડૂતો માટે આપદાની વેળાએ હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે. અને ખેડૂત મિત્રો, હું તમને વધુ માહિતી આપું તો કે જે બંને કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ અને ઓક્ટોબર માસનું કૃષિ રાહત પેકેજ બંને સાથે કરીને લગભગ 6,000 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે અને બાકીની રકમનું પણ લગભગ 27 લાખ જેટલી અરજીઓનું જે 33 લાખ અરજીઓમાંથી 27 લાખ જેટલી અરજીઓનું ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. બાકીની જે અરજીઓ છે તે અરજીઓની પણ ચકાસણી જલ્દી જ પૂર્ણ થઈ જશે. એટલે ખેડૂત મિત્રો, તમારી જે સહાયની રકમ છે, ચૂકવણ અરજીઓ જે છે તે કમ્પ્લીટ વેરિફિકેશન થઈ ગઈ છે. હવે તમારી રકમનું ચૂકવણીનો ઓર્ડર થઈ ગયો છે અથવા તો થોડાક સમયની અંદર થઈ જશે. એટલે ખેડૂત મિત્રો, તમારી જે બાકીની રકમ છે તે લગભગ 7 દિવસની અંદર ખાતાની અંદર જમા થવા લાગશે અથવા તો ઘણા ખેડૂત મિત્રોને જમા થઈ જશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, કેમ કે ઘણા ખેડૂત મિત્રોના કોમેન્ટની અંદર પણ મેસેજ આવતા હતા કે અમારી સહાય ક્યારે આવશે. અને તમારું આધાર શેડિંગ બાકી હોય તો જલ્દીથી આધાર શેડિંગ પણ કરાવી લેજો. ઘણા ખેડૂત મિત્રો હજી પણ કહે છે કે આધાર શેડિંગ અને આધાર લિંક, તો આધાર લિંક અને આધાર શેડિંગ અલગ વસ્તુ છે. તો આધાર લિંક હશે પણ આધાર શેડિંગ નહીં હોય. જે ખેડૂતોને 2,000ની રકમ સહાય ખાતાની અંદર જમા થતી છે તે ખેડૂતોને આધાર શેડિંગ થયેલું હશે તો જ રકમ ખાતાની અંદર જમા થતી છે. અને આજે આપણે એક બીજો પણ વિડીયો બનાવી દીધું કે જે ખેડૂતોને 22મો હપ્તો ખાતાની અંદર 2,000નો આવે છે તે નથી આવ્યો, તે બાબતે શું કારણ છે તેની વિસ્તૃત માહિતી વાતો બીજો પણ વિડીયો મૂકશું. તો તેની પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરવા વિનંતી. આભાર.